જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના આશાસ્પદ એડવોકેટના મૃત્યુની નિષ્પક્ષ તપાસ કરવા જ્ઞાતિના આગેવાનો દ્વારા માંગણી કરવામાં આવી છે. મૃતક એડવોકેટના પરિવારજનો અને જ્ઞાતિજનો પોલીસ સ્ટેશનમાં પહોંચી રજૂઆત કરી હતી. કેશોદ તાલુકાના યુવા એડવોકેટ દિવ્યેશ જેઠાણીએ ખાનગી શાળામાં નોકરી કરતી યુવતી સાથે વેકેશનમાં પ્રેમ લગ્ન કરી 15 દિવસ ગોવા ફરવા જતા રહ્યા હતા. પરત આવતા જ્ઞાતિના આગેવાનો અને સગાવાલાની મધ્યસ્થીથી બંને પરિવારોએ સમાધાન કર્યું હતું. એડવોકેટની પત્ની પોતાના માતા પિતાને ઘરે રોકાયા બાદ પરત ન આવતા કોઈ પણ અગમ્ય કારણોસર તાલુકાના રાણીકપરા ગામ પાસે અવાવરૂ જગ્યાએ એડવોકેટ દિવ્યેશ જેઠાણીએ સુસાઇડ નોટ લખી ઝેરી દવા પી મોતને વહાલું કર્યું હતું. દિવ્યેશ જેઠાણીના પરિવારજનો અને જ્ઞાતિના આગેવાનો હાથમાં પ્લેકાર્ડ લઈને ન્યાય આપોના સૂત્રોચ્ચાર સાથે કેશોદ પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા. કિશોર કુમાર ઠાકુરમલ ડોલવાણી, ધારનો સંત ખાનુરામ સેવા મંડળનો પ્રમુખ. અને અમારા જે દિવ્યેશભાઈનો આ બનાવ બન્યો છે, પ્રેમ લગ્ન પછી 15 દિવસની અંદર જે આ ઘટના બની છે અને આત્મહત્યા સુસાઇડ કરેલી છે, એ બાબતમાં અમે અહીં પોલીસ ચોકીએ રજૂઆત કરવા આવેલા છીએ અને એને પૂરેપૂરો ન્યાય મળે એવી અમારા સમાજની અપેક્ષા છે. પોલીસ ખાતું પૂરેપૂરું ધ્યાન આપીને આ છોકરા માટે ન્યાય અપાવે. છોકરો નિર્દોષ છે, સેવાભાવી હતો, સમાજના કામકાજ કરતો, બધી રીતે લાગણી દર્શાવતો અને દુઃખમાં સુખમાં બધા સાથે ભેગો ઊભો રહેતો. એ માટે આ છોકરાને ન્યાય મળે અમારી પોલીસ ખાતાને ખાસ વિનંતી છે. ન્યાય અપાવે. મારું નામ દિવ્યાબેન સાવલાણી, હું જુનાગઢથી આવી છું. આપણા કેશોદના યુવાન એવા અમારા સિંધી સમાજના દિવ્યેશભાઈ જેઠાણી જે એડવોકેટ હતા, એમણે સુસાઇડ કર્યું છે. સુસાઇડનું કારણ એક જ છે કે એમને લગ્ન કર્યા હતા. લગ્ન પછી એના વાઈફ અને એના વાઈફના મધર દ્વારા જેને માનસિક ટોર્ચર કરવામાં આવ્યું છે અને એ છોકરીએ એની પાસેથી માથે રહીને સુસાઇડ નોટ લખાવેલી છે. અને જે તે સમયે દિવ્યેશભાઈએ સુસાઇડ કર્યું છે તે સમયે છોકરીને હાજર હતી ને પોલીસને ગુમરાહ કરવા માટે છોકરી પોલીસ ચોકીએ સુસાઇડ નોટ લઈને આવી છે. જોકે છોકરીની ફરજ એ હતી કે પહેલા એના મા બાપને જાણ કરવા દિવ્યેશભાઈના, તો એ એવું કર્યું નથી. એટલે મારી કેશોદ પોલીસને, અમારા આગેવાનોને અને બધા જે અધિકારી છે એમને એક નમ્ર વિનંતી છે કે દિવ્યેશભાઈને ન્યાય આપવામાં આવે અને આ કેસમાં ખાસ તપાસ કરવામાં આવે. જય હિન્દ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.